જૂનાગઢ મનપાની વાત કરીએ તો જૂનાગઢ મનપામાં નીરસ મતદાન નોંધાયું છે। 32.something% જેટલું મતદાન નોંધાયું છે, જેને કારણે જે તમામ જે પક્ષો છે તેમનામાં ખાસ ચિંતામાં વધારો થયો છે। આખરે અત્યારે કેવો માહોલ મતદાનને લઈને જોવા મળી રહ્યો છે અને ખાસ નીરસ મતદાનનું કારણ શું જોવા મળી રહ્યું છે? કશ્યપ જોશી જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। કશ્યપ, जी कश्यप। અંકિત, જૂનાગઢની વાત કરીએ મહાનગરપાલિકામાં માટે 13 વોર્ડમાં 52 ઉમેદવારો છે તેના માટે થઈ અને આ મતદાન પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે, પરંતુ ગત વખત કરતા આ વખતે મતદાન જે છે તે ઓછું નોંધાઈ રહ્યું છે। 32.49% બપોરે 3 વાગ્યા સુધીનું મતદાન છે તે નોંધાયું હતું, પરંતુ હવે છેલ્લા 1 કલાકની જો વાત કરીએ તો છેલ્લા 1 કલાક માટે મતદાન વધુમાં વધુ થાય તેના માટે થઈને નેતાઓમાં દોડધામ મચી છે અને હવે સોસાયટીએ જઈ અને નેતાઓ છે તે લોકોને ઘરની બહાર કાઢી રહ્યા છે અને મતદાન મથક સુધી પહોંચાડી રહ્યા છે। અહીં 8 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, એટલે કે 2 વોર્ડ ઉપર ભાજપનો કબજો છે તે નોંધાયો છે, ત્યારે 13 વોર્ડ માટે થઈ અને અહીં મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે। 52 બેઠકો છે ને તેના માટે આ મતદાન જે છે તે ચાલી રહ્યું છે। સ્થિતિ જોઈએ તો લગભગ 52 થી 55% મતદાન આ વર્ષે નોંધાય તેવી શક્યતાઓ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। હવે આટલી બધી જગ્યાએ જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક વાત છે કે ઈવીએમ